નમસ્કાર ખેડૂત મિત્રો, ઘણી વખત આપણે એવી માન્યતા હોય છે કે ઓર્ગેનિક ખાતરોનું રિઝલ્ટ નથી મળતું. ત્યારે આજે આપણે કોડીનાર તાલુકાના સિંધાજ ગામે આવ્યા છીએ અને દીપુભાઈ ખેડૂત છે, એને પ્રથમ ડોઝ તરબૂચમાં આપ્યો હતો અને સેકન્ડ ડોઝ હમણાં જ તરબૂચમાં એને ગંજીવામૃત ખાતરનો આપ્યો છે. તો આપણે એના મોઢેથી જ એના રિવ્યુ સાંભળીએ કે કેવા એને ફેરફાર લાગ્યા. દીપુભાઈ, આપણે પ્રથમ ડોઝ તરબૂચમાં ક્યારે આપ્યો હતો અને કેટલો આપ્યો હતો? પ્રથમ ડોઝ 21 ડિસેમ્બરના રોજ અમે આપેલો છે. આજે 20 જાન્યુઆરી છે, એટલે 1 મહિનો દિવસની અંદર બીજો ડોઝ અમે અત્યારે ચાલુ છે ને અમે આંતરક પાક તરીકે ગોલગોટાનું વાવેતર કરેલું છે ને બંનેનું બહુ સારી ગ્રીનરી છે, તમે જોઈ શકો છો. તમને કેવા અનુભવ રહ્યા? દીપુભાઈના ખેતરની અંદર સારું રિઝલ્ટ જોવા મળ્યું. ત્યાર પછી બીજા જે ખેડૂત છે તેને તરબૂચનું વાવેતર કરેલો હતો, તે ખેડૂતના ખેતરની અંદર પણ અમે ફિલ્ડ વિઝિટ કરી અને એ લોકોને સારી રીતે ડ્રેન્ચિંગ કરાવ્યું છે. એ લોકોના ખેતરની અંદર પણ સારું રિઝલ્ટ છે. અત્યારે આપ જોઈ શકીએ છીએ તરબૂચની અંદર ફ્લાવરિંગની અવસ્થા છે. ફ્લાવરિંગની અવસ્થામાં બહુ સારામાં સારું ફળ સેટિંગ થાય છે અને સાથે સાથે છોડનો વિકાસ સારો છે. પર્ણની સાઈઝ પણ સારામાં સારી છે. છોડનો ગ્રોથ એટલી ઠંડી અને ઝાકળમાં પણ છોડનો ગ્રોથ સારો છે. કઈ જોવા પણ નથી ખેતરની અંદર. એ લોકોને કહું છું અને ખેડૂતોને કહું છું કે જેમ બને એમ ઓર્ગેનિક તરફ આગળ વધે અને દેશનો, ગામનો અને આપણો વિકાસ થઈ શકે. જ્યારે તરબૂચ પાક છે એક સેન્સિટિવ પાક છે. જો તરબૂચના પાકમાં સારા પરિણામ મળ્યા, અત્યાર સુધી આપણે બાગાયતમાં પરિણામ ઘણા બધા મેળવાતા, આજે આપણે તરબૂચમાં પણ પરિણામ મેળવ્યું છે. એટલે દરેક ખેડૂતને મારી એક વિનંતી છે કે આપણે ગાય, ગામડું અને ખેતી, ગાય સાથે આપણે જોડાઈ રહીએ અને બને એટલી ગાય આધારિત ખેતી કરીએ. જય ગૌ માતા.